એમ જ્યારે કહ્યું કે સામગ્રી પધરાઈઓ, અને ગામે ગામથી કેટલી બધી સામગ્રીઓ બધી આવી, એને આમ ખડકલા થયા જાણે. અને ત્યારબાદ જગરાજની બધાએ પૂજા કરી, જલ ચડાવ્યું, દૂધ ચડાવ્યું, પીળા પિતાંબર વગેરે ધારણ કરાવ્યા, સરસ મજાનો કુલે પાગ વગેરે ધર્યો, ચરણની અંદર તુલસી પત્ર વગેરે ધર્યા છે. અને હવે પ્રભુની આજ્ઞા થઈ કે ચલો એક પરિક્રમા કરીએ. અને બધા જ લોકોએ પરિક્રમા કરી. ભગવાને કહ્યું છે પ્રદક્ષિણમ ચ કુરુત ગોવિપ્રાનલ પર્વતાન, પ્રદક્ષિણા પણ કરો. અને તે પ્રદક્ષિણા કરી. आइए हम भी थोड़ी सी 2-5 मिनट में भी परिक्रमा कर ले. आइए. गिरिराज धरण श्री जी तुम्हारी शरण, गिरिराज धरण श्री जी तुम्हारी शरण. जो તમારો હાથ ઇકોની સ્વિચ ઉપર જ રાખજો, ત્યાં જ રાખજો 5-10 મિનિટ. જો પરિક્રમા આપણે માનસી કરવાની, એટલે મનથી કરવાની છે. આપણી જમણી બાજુ ગિરિરાજજી છે એવો ભાવ કરવાનો, અને ચાલતા રહેવાનું. ગિરિરાજજીના દર્શન કરતા જઈએ ગોવર્ધનના, અને ચાલતા જવાનું, ચાલતા રહેવાનું. આ 21 કિલોમીટરની અંદર જે 4-5 ગામ આવે એ ગામમાંથી પસાર થઈ અને પાછા, એટલે જતીપુરા ગામથી શરૂ કરી અને જતીપુરા ગામ સુધી આપણે પહોંચવાનું છે. ભગવાનનું ચિંતન કરતા જઈએ, ગિરિરાજની તળેટીમાં ચાલતા રહીએ. આજુબાજુના વૃક્ષો, પક્ષીઓ, મોરલાઓ, ગાયો, આ બધાનું દર્શન કરતા કરતા ચાલીએ. કોઈ વાર ગામ આવે તો ગામમાં દુકાનો પણ આવે, અને વગડો આવે તો ત્યાં ખેતરો પણ આવે. એ સૌના દર્શન કરતા કરતા દાનઘાટી પછી તો જાણે કુંજ નિકુંજો હોય એવા વૃક્ષો, એટલા બધા વૃક્ષો, એને તળેટી તળેટી આપણે ચાલતા ચાલતા આગળ પરિક્રમા કરીશું. આઈએ આપણે સૌ જતીપુરાની અંદર પ્રભુની સન્મુખમાં છીએ એવું આપણે મનમાં ભાવ કરીએ, આંખ બંધ કરીએ અને ભગવાનની સેવા કરીએ. આઈએ ભગવાનનું ધ્યાન કરીએ અને ભગવાનને દૂધ ચડાવીએ, જલ ચડાવીએ, આ બધું જ કરીએ. ભક્તા ભૈલાશા ચરિતાનુસારી દુગ્ધાદિશૌર્યેન યશો વિસારી કુમારી કાનોદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. તો પે ફૂલ ચડે તો પે પાન ચડે, હો તો પે ફૂલ ચડે તો પે પાન ચડે, તો પે ચડે દૂધ કી ધાર. મહારાજ તેરે માથે મુકુટ વિરાજયો. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુકુટ વિરાજી ગયો. દૂધ ચડાવીએ, સ્નાન કરાવીએ, જમના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો શામળા. હલકે હાથે અંગો ચોરી લાડ લડાવું શાબડા. જમના જળમાં હો સ્નાન કરાવીએ, પીતાંબર ધરીએ, તિલક કરીએ, તુલસી પત્ર અર્પણ કરીએ, અનેક પ્રકારના ભોગ ધરીએ, કુંડવારો કરીએ, વંદન કરીએ. મહાપ્રભુજીની બેઠકજીમાં અને શ્રી ગોસાઈજીની બેઠકજીમાં આપણે જઈએ અને જારીજી ભરીએ, ચરણ સ્પર્શ કરીએ, દંડવત કરીએ. વલ્લભ તુમારી શરણ, વિઠ્ઠલ તુમારી શરણ, વલ્લભ તુમારી શરણ, વિઠ્ઠલ તુમારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. પ્રભુને વંદન
બંધ કરીએ, આપણી પરિક્રમા ચાલુ કરીએ. જો સામે પેલી સુંદર શિલા દંડવતી શિલા દેખાય, દંડવતી શિલાની સામે આપણે જઈએ, ત્યાં પણ પરિક્રમા કરીએ. ગિરિરાજને દર્શન કરતા કરતા ચાલીએ આપણે આગળ. શ્રી ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. આગળ ચાલતા રહીએ. જતીપુરામાંથી બહાર નીકળી ગયા છે. જુઓ જમણી બાજુ કેવું સુંદર ઉપવન દેખાય, અને ત્યાં પેલા વાંદરાઓ એકબીજા સાથે લડી રાખે છે, અને કેટલાક જગ્યાએ તો બધા લોકો કિલ્લોલ કરે, મસ્તી કરી રહ્યા છે. આગળ બધા ચકલાઓ પક્ષીઓ બધા કલરવ કરી રહ્યા છે, અને મોર ગહેકી રહ્યા છે. પ્રિયજનો, આપણે એમ કરતા કરતા છેક ગોવર્ધન ગામ સુધી પહોંચ્યા. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. ગોવર્ધન ગામમાં થઈને આપણે આગળ ચાલીએ. આજુબાજુની દુકાનો જે છે એ તરફ આપણે ધ્યાન ન આપીએ, સીધા બજારમાંથી બહાર નીકળીએ. છેક આપણે ચકલેશ્વર સુધી પહોંચીએ. માનસી ગંગાનું ચરણામૃત લઈએ અને આગળ વધતા જઈએ. કુંડ કુંડ ચરણામૃત લે, આપનો જન્મ સફલ કરી લે. કુંડ કુંડ ચરણામૃત લે, આપનો જન્મ સફલ કરી લે. માનસી ગંગાના ચરણામૃત લઈએ. ચકલેશ્વર મહાદેવને પ્રણામ કરીએ. મહાપ્રભુજીના બેઠકજીની અંદર જારીજી ભરીએ, ચરણ સ્પર્શ કરીએ, દંડવત કરીએ અને આગળ ચાલતા રહીએ. શ્રી ગિરિરાજ ધરણ તુમારી શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. આપણે ચાલી રહ્યા છીએ. બહુ જ સુંદર દર્શન થઈ રહ્યા છે. આજુબાજુમાં આમ તો કાંઈ દેખાતું નથી દૂર દૂર સુધી, પણ ગિરિરાજનો સહવાસ એવો છે કે આપણને આનંદ આવે. અને આગળ ચાલતા ચાલતા ઉદ્ધવ કુંડ, એના પણ ચરણામૃત લઈએ અને આગળ જઈએ. અને ભગવત સ્મરણ કરતા કરતા રાધા કુંડ, કૃષ્ણ કુંડ ગામ તરફ આપણે આગળ ચાલી રહ્યા છીએ. રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે, રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે, ગોવિંદ રાધે ગોપાલ રાધે, ગોવિંદ રાધે ગોપાલ રાધે, રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે, રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે. રાધાકુંડ ગામની અંદર પ્રવેશ કર્યો. જો મહાપ્રભુજીના બેઠકજી આવ્યા, જારીજી ભરીએ, ચરણ સ્પર્શ કરીએ, રાધાકુંડના દર્શન થયા. એનાથી આપણે આગળ ચાલતા રહીએ. રાધાકુંડ અને કૃષ્ણકુંડનો સંગમ છે, ત્યાં ચરણામૃત લઈએ અને ભગવાનનું સ્મરણ કરતા કરતા આગળ વધતા જઈએ. જુઓ તો આ ગામની અંદર તો ઘણા બધા લોકો ગૌડીય સંપ્રદાયવાળા છે, અને એ એમનો મહામંત્ર બધા ગાઈ રહ્યા છે. હરે કૃષ્ણ 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 હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે રામ હરે રામ, રામ
રામ હરે હરે. પ્રિયજનો, ગામમાંથી બહાર નીકળી ગયા, કુસુમ સરોવર આવ્યું, ચરણામૃત લઈએ, આગળ ચાલતા જઈએ, દાન ઘાટી આવ્યું, ભગવાનને વંદન કરીએ. કેવા સુંદર ગિરિરાજજી દેખાઈ રહ્યા છે. તું તેરે કાનન કુંડલ સોઈ રહ્યો, તેરે કાનન કુંડલ સોઈ રહ્યો, तेरे टोंडी पे तेरे टोंडी पे हीरा लाल महाराज, तेरे माथे मुकुट विराज रहो. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુકુટ વિરાજી રહ્યો. દાન ઘાટીમાં બધે દાન આપતા આપતા છેક આપણે પહોંચ્યા આન્યોર. ત્યાં પણ મહાપ્રભુજીની બેઠકજી જારીજી ભરીએ, ચરણ સ્પર્શ કરીએ અને વલ્લભ ગુણગાન ગાતા ગાતા છેક ગોવિંદ કુંડ પહોંચીએ. ત્યાં પણ મહાપ્રભુજીના બેઠકજી જારીજી ભરીએ, ચરણ સ્પર્શ કરીએ, વલ્લભને વંદન કરીએ. मेरे माथे को सिंगार वल्लभ के चरणारविंद, मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद. मेरो तो आधार वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. ગોવિંદ કુંડથી આગળ સંકર્ષણ કુંડ, પુછરી કા લોઠાને વંદન કરીએ, નવલકુંડ અપ્સરા કુંડના ચરણામૃત લઈએ અને જતીપુરા તરફ ચાલતા છેક હવે તો આવી ગયું છે. ચાલો, આ સુરભી કુંડ આવ્યો અને આ બાજુ લુકલુક દાઉજી ઇન્દ્રમાન ભંગ જ્યાં થયો એ જગ્યા આવી. આપણે ચાલી રહ્યા છીએ. મારું તન મનોદન શ્રીજીના ચરણોમાં. છેક જતીપુરામાં પાછા પધારો, આવો, જુઓ, દર્શન કરીએ ભગવાનના, ભગવાનને વંદન કરીએ. કેવા સુંદર દર્શન! અત્યારે તો સાક્ષાત નાથ દ્વારાથી શ્રીજી બાવા પધાર્યા હોય એવું સુંદર એનું દર્શન થાય છે. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. અહીંથી ગાડીઓમાં બેસીને આપણે બધા જ છેક વિશ્રામ ઘાટ પહોંચીએ, ત્યાં પણ યમુનાજીની આરતીનો લાભ લઈએ. રાધા તેરા શ્યામ जतिपुरा में देखा, राधा तेरा श्याम हमने जतिपुरा में देखा, पर्वत उठाते हुए राधा तेरा श्याम देखा, पर्वत उठाते हुए ओ राधा तेरा श्याम देखा. યમુનાજીની આરતી થઈ રહી છે, એનો પણ લાભ લઈએ. જો શંખનાદ થઈ રહ્યા છે, ઘંટારવ ગાજી રહ્યા છે અને આરતીના નાદ આપણને સંભળાઈ રહ્યા છે. શ્રી યમુનાજીની આરતીમાં વિશ્રામ ઘાટે મધુરાણી ઘાટે तेतरीस करोड़ देवता
દર્શન કરવા જાય ત્યાં પુષ્પની વૃષ્ટિ થાય. માં જય જય શ્રી યમુના. યમુનાજીને પ્રણામ કરીએ, દંડવત કરીએ અને કહીએ અમને વારંવાર વ્રજમાં બોલાવજો, એવી કૃપા કરો એમ પ્રાર્થના કરીએ. અને હવે ત્યાંથી ડાયરેક્ટ બાય એર સીધા મલાડ. એવું નહીં પૂછતા કે આપણે ક્યાં ઉતરવાનું, સીધા વીએલપી વિશ્વલાટ પરિષદના પ્રાંગણમાં, રમા હર્ષદ ભવનના પ્રાંગણમાં આવો બાય એર. આપણે ફ્લાઇટમાં છીએ એવો ભાવ કરીએ, ફ્લાઇટમાં છીએ. આવો જીવનમાં લાવો ફરી ફરી ન મળે. આવો જીવનમાં લાવો ફરી ફરી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે. ફેરો લંગરે 84 નો મારો રે પડે. મને મોહન મળે હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. આપણે સૌ પાછા રમા હર્ષદ ભવનમાં આપણા સ્થાન ઉપર આપણી જગ્યાએ આવી ગયા છીએ. ભગવાનનું સ્મરણ ચાલુ રાખીએ. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ.